ઘર ખરીદવાનું કે નવું ઘર બનાવવાનું સપનું જોઈ રહેલા લોકો માટે માઠા સમાચાર છે। સસ્તામાં મળતી હોમ લોન હવે મોંઘી થવાની તૈયારીમાં છે, તો વળી બિલ્ડિંગ મટીરિયલના ભાવમાં વણથંભી વૃદ્ધિને કારણે પ્રોપર્ટીના ભાવ વધુ આકરા બની રહ્યા છે। 35 વર્ષના રીતેશે પણ અસંખ્ય લોકોની જેમ પોતાનું ઘર ખરીદવાનું સપનું જોયું છે। તેનું બજેટ 35 લાખ રૂપિયા છે। ગયા વર્ષે તેણે આટલા બજેટનો ફ્લેટ પણ જોયો હતો। હવે જ્યારે તે બુકિંગ કરાવવા ગયા તો ખબર પડી કે ભાવ વધી ગયા છે। બિલ્ડરે તો એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે છે। હવે રીતેશને સમજાતું નથી કે શું કરવું। આ સવાલનો જવાબ જાણો મની 9ના આ ખાસ કાર્યક્રમ મકાન દુકાનમાં। નોટબંધી, જીએસટી, રેરા અને પછી કોરોના, એક પછી એક આંચકા સહન કરીને રિયલ એસ્ટેટ સેક્ટર બેઠું થઈ રહ્યું છે। વણ વેચાયેલા મકાનોની સંખ્યા ઘટી રહી છે, જો કે નવા મકાનોનો સપ્લાય ઓછો થયો છે અને માંગમાં તીવ્ર વૃદ્ધિ થઈ, એટલે ભાવ વધારા માટે દબાણ સર્જાવાનું તો નક્કી જ હતું। સાથે સાથે સિમેન્ટ, ઈંટ, સળિયા અને સ્ટીલ જેવા માલ સામાનના ભાવમાં તોતિંગ વધારો થયો છે। પરિણામે પોતાનું ઘર વસાવવાના સપના પર ગ્રહણ લાગી ગયું છે। બિલ્ડિંગ મટીરિયલ મોંઘું થવાથી મકાન બનાવવાનો ખર્ચ વધી ગયો છે અને તેની સૌથી મોટી અસર એફોર્ડેબલ સેગમેન્ટ પર પડી છે। પ્રોપર્ટીના ભાવમાં લાગેલી મોંઘવારીની આગને કારણે બિલ્ડર પાસે અગાઉથી નક્કી થયેલા ભાવે ફ્લેટ વેચવાનું તો લગભગ અશક્ય થઈ ગયું છે। રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન ક્રેડાઈએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં મકાનોના ભાવમાં 10થી 15% વધારો થઈ શકે છે। ખર્ચ વધવાથી અત્યાર સુધીમાં તો ભાવ 5થી 8% જેટલો વધી ગયો છે અને હજુ 5થી 7% વધારો થવાની શક્યતા છે। આમ મકાન 10થી 15% મોંઘા થઈ શકે છે। મોંઘવારીનો મહત્તમ માર એફોર્ડેબલ હાઉસિંગ પર પડશે। ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ હર્ષવર્ધન પટોડિયા કહે છે કે બાંધકામ ખર્ચ 10થી 15% વધશે, એટલે એફોર્ડેબલ મકાનોની કિંમત 20% સુધી વધી જશે। જો કંપનીઓ ભાવ નહીં વધારે તો તેમના માર્જિન સંકોચાશે, એટલે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી। છેલ્લા કેટલાક મહિનાથી બિલ્ડિંગ મટીરિયલના ભાવ લગભગ 115% સુધી વધ્યા છે। સિમેન્ટની થેલી 100 રૂપિયાથી પણ વધુ મોંઘી થઈ ગઈ છે, જ્યારે 1 મેટ્રિક ટન સ્ટીલનો ભાવ 39,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયાએ પહોંચી ગયો છે। ક્રેડાઈના સર્વે અનુસાર 78% બિલ્ડર માને છે કે બિલ્ડિંગ મટીરિયલના ભાવમાં સતત વધારો થવાથી ખર્ચ 20% સુધી વધી ગયો છે। 65% બિલ્ડરે પ્રોપર્ટીના ભાવમાં 10%થી પણ વધારે ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સર્વેમાં 1849 બિલ્ડર્સે ભાગ લીધો હતો। સિમેન્ટ કંપનીઓએ માત્ર એપ્રિલ મહિનામાં જ ભાવમાં 12% વધારો કર્યો છે, એટલે કે સિમેન્ટની થેલીનો ભાવ આ એક મહિનામાં 50 રૂપિયા સુધી વધી ગયો છે। પ્રોપર્ટી કન્સલ્ટન્સી કંપની નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના રિસર્ચ ડિરેક્ટર વિવેક રાઠી કહે છે કે કોવિડ મહામારીને લીધે છેલ્લા 2 વર્ષમાં બાંધકામ સામગ્રીની સપ્લાય ચેઇન પર પ્રતિકૂળ અસર પડી છે। સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી હતી, ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધ થયું એટલે ભાવમાં ભડકો થયો। દેશમાં ઘરની માંગ વધવાની સાથે સાથે બાંધકામનો ખર્ચ પણ વધ્યો છે। વર્ષ 2022માં મકાનના ભાવ 5થી 10% વધે તેવું અમને લાગે છે। કયા શહેરમાં ભાવ કેટલા વધશે તેનો આધાર ઘરની માંગ કેવી વધે છે તેના પર રહેશે। રિયલ એસ્ટેટ કંપનીઓએ માંગણી કરી છે કે સિમેન્ટ અને સ્ટીલના ભાવ પર અંકુશ રાખવા માટે સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ। આ સિવાય બિલ્ડિંગ મટીરિયલ પર જીએસટી, ઇનપુટ ક્રેડિટ, વ્યાજ દરમાં ઘટાડો, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે। બિલ્ડર્સ જણાવે છે કે જો સરકાર બાંધકામ સામગ્રીની મોંઘવારી પર અંકુશ નહીં મેળવે તો અનેક પ્રોજેક્ટનું કામકાજ અટકી જશે। અજમેરા રિયલ્ટીના ડિરેક્ટર ધવલ અજમેરા કહે છે કે છેલ્લા 2 મહિનામાં બાંધકામ ખર્ચ વધ્યો છે અને તે જગજાહેર છે। ખર્ચ વધવાની સૌથી વધુ અસર એફોર્ડેબલ હાઉસિંગ પર પડી છે। અમે અમારા તમામ પ્રોજેક્ટ્સના ભાવમાં સરેરાશ 5થી 10% વધારો કર્યો છે। બિલ્ડિંગ મટીરિયલના ઊંચા ભાવથી બાંધકામ ખર્ચ અને વેચાણ કિંમત બંને પર ગંભીર અસર પડી છે। રિયલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર એ છે કે વણ વેચાયેલા મકાનોની ઇન્વેન્ટરી વધી છે। પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના રિપોર્ટ અનુસાર વણ વેચાયેલા અફોર્ડેબલ મકાનોનો જથ્થો છેલ્લા 2 વર્ષમાં 21% ખાલી થયો છે। પરંતુ આ ઘટાડો ઘર ખરીદદારો માટે યોગ્ય નથી, કારણ કે સપ્લાય ઘટ્યો છે અને માંગ વધી છે, એટલે ઘર મોંઘા થઈ ગયા છે। સરકારી આંકડા અનુસાર 45 લાખ રૂપિયા સુધીના ઘર એફોર્ડેબલ મકાનોની શ્રેણીમાં આવે છે। આ સમયગાળામાં 2.5 કરોડ રૂપિયાથી વધુ કિંમતના વણ વેચાયેલા મકાનોનો જથ્થો 5% ઘટ્યો છે। મની 9ની સલાહ: જો તમે ઘર ખરીદવાની યોજના ઘડી રહ્યા હોવ તો વધારે વિલંબ ના કરશો।
જો મોડું કરશો તો વધારે પૈસા કાઢવા પડશે. ઘર ખરીદવાનું સપનું સાકાર કરવા આડે ઘણી અડચણો છે. હોમ લોનના વધતા વ્યાજદર, સપ્લાયમાં ઘટાડો અને બિલ્ડિંગ મટીરિયલની મોંઘવારી મોટા વિલન છે. SBI સહિતની કેટલીક બેંકોએ MCLR રેટ વધારીને મોંઘી લોનનો તખતો ગોઠવી દીધો છે. આથી વહેલી તકે ઘર ખરીદવામાં અથવા તો તેનું બાંધકામ કરવામાં જ સમજદારી છે. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.